लाल मेरे लाल की जित देखो तितलाल। हे झिलाली देखन में गई खुद भी हो गई लाल। तो नाम नगर नवखंड निरांत निर्गुण देश अमर पड़ जानी पजे वर्षे मेघ हमेश। सदगुरु महाराज सदगुरु જ્યારે મળ્યા ત્યારે આ અધમ ગતિનો જીવ, જો કે આ કોઈથી પાછો ન વળે, પણ સદગુરુ આને પાછો વાળ્યો। હજી સાંજ સુધી એ બધાને મારતો ફરતો હતો, એ સવારમાં હાથ જોડે છે, એવું શું થાય છે? એવી શું ઘટના ઘટે છે કે હાથ જોડતો થઈ જાય છે? સાંજે એનું જીવન જોઈએ તો એના જીવનની અંદરથી એટલી બધી વસ્તુ બાદ કરે સદગુરુ કે હવારમાં એ હાથ જોડતો થઈ જાય, કારણ કે સદગુરુ સાક્ષાત પરમાત્માનું દર્શન કરાવી દે। કારણ કે જે કાંઈ કાર્ય તમે કરો છો એ પરમાત્મા સાથે જ કોઈ પણ કાર્ય કરતા હતા તમે, પણ એ અજ્ઞાનતામાં હતા। સદગુરુ જ્ઞાન રૂપી પ્રકાશ પ્રગટ કરી દે। જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે થઈ જાય ત્યાર ખબર પડે કે જે કાંઈ કાર્ય કરતો તો હું, જે કાંઈ વેર બાંધતો તો એ પરમાત્મા સાથે જ બાંધતો હતો, કોઈ બીજો હતો જ નહીં। આ બીજો જાણીને બીતો ફરે, એક છતાં બીક કોની ધરે। રાખ હિંમત તું નિર્ભય થાવે, સદગુરુ વિના તને કોણ છોડાવે। આ તો આપણે બીજો માની લીધો ને એ બીક છે। બીજો દેખાય છે એટલે આપણો વ્યવહાર છે ને જુદો જુદો થાય છે। એક હોય તો વ્યવહાર જુદો થાય નહીં। જેવા થઈ એવા પ્રગટ ક્યારે થઈએ? કારણ કે સામે જો પોતાને પોતાનું સ્વરૂપ દેખાય તો, પણ પોતે પોતાને જોઈ શકતો નથી। જો પોતે પોતાને જોવે તો ક્યારેય પણ કોઈને છેતરે નહીં। સદગુરુ પોતે પોતાનું દર્શન કરાવે। કોનું કરાવે? કોઈ પરમાત્માનું દર્શન નથી કરવાનું, કોઈ બ્રહ્મને ચીનવાનો નથી, પોતાને ચીની લીધો એટલે બ્રહ્મ ચીનાઈ ગયો। તત્વમસી શ્વેતકેતુ તું આ છો, કારણ કે પોતાને પોતાનું સ્વરૂપ ઓળખાવી દીધું। આ જગતની અંદર પરમાત્માને ગોતવા માટે આખું જગત મહેનત કરે છે, પરમાત્મા નથી મળતો તો એનું કારણ શું છે એ ક્યારે આપણે તપાસ કરતા નથી મળતો એનું કારણ એક જ છે, પરમાત્માને આપણે આપણથી જુદો માની બેઠા છીએ। જુદો માની બેઠા એટલે ક્યારેય નથી મળવાનો। પરમાત્મા આપણથી જુદો નથી। આ તો બીજો માન્યો ને એટલે બીક ગરી ગઈ, બાકી બીજો છે જ નહીં। પરમાત્મા પોતાનું સ્વરૂપ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે, પોતે જ છે। અહીંયા પોતે સિવાય કાંઈ નથી। આ સમગ્ર સૃષ્ટિ છે, આ અસ્તિત્વ છે, આ આખું અસ્તિત્વ છે ને એ પોતે જ છે, પણ આ ભ્રાંતિ થઈ એના કારણે પોતે ભૂલો પડ્યો છે। ઓ જીવલડા જન્મ ધરીને ના લયું હરિનું રૂપ, શું બહાર ભમે ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ। કારણ કે આ જીવલડો છે ને, આ જીવ માની બેઠો પોતે પોતાને જે જીવ માની બેઠો છે એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે, એ જ મોટામાં મોટી ભ્રમણા છે। હકીકત જીવ જેવું કોઈ તત્વ છે નહીં। હકીકત ચેતન પરમાત્મા બધાની અંદર બિરાજમાન છે, પણ આ ચેતન સત્તાને એ જાણતો નથી। સદગુરુ આ ચેતનની ઓળખાણ કરાવે કે જોઈ લે, આ તાર ઘટની અંદર જે બોલી રહ્યો છે ને એ ચેતન પરમાત્મા બોલે છે। આ બધાની અંદર જે હોંકારા કરે છે એ ચેતન પરમાત્મા હોંકારા કરે છે, તું એને જીવ માની બેઠો છું। હકીકત જીવ છે નહીં, હકીકત જીવ છે એ જ શિવનું સ્વરૂપ છે, પણ અજ્ઞાન દશાના કારણે પોતે પોતાને જીવ માની બેઠો। જીવ જેવું કાંઈ છે જ નહીં, જગત જેવું પણ કાંઈ છે નહીં। જગત છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે।
જગત પણ નથી. સંતોને જ્યારે જ્યારે જાગૃતિ આવીને જ્યારે આ જ્ઞાન થયું, આ જ્ઞાન પ્રગટ થયું એટલે એને કીધું 3 કાળની અંદર જગત નથી. કારણ કે જગત નો દેખાણું પછી એને બ્રહ્મ દેખાણો, અને આપણને હજી જગત દેખાય છે. જગત દેખાય ત્યાં સદગુરુની દ્રષ્ટિ આવી નથી, અને સદગુરુની દ્રષ્ટિ આવી જાય ને ત્યારે પછી બ્રહ્મ જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. પછી બ્રહ્મમય જગત છે, બરોબર છે. તમને જે કોઈ મળે છે આ સમષ્ટિ છે આખી, બરોબર છે. આ સૃષ્ટિ આખી છે એ જ પરમાત્મા સ્વરૂપ છે, બીજો છે જ નહીં. તો આમાં પછી બીજો ગોતવાનો જ ક્યાં રહ્યો? પરમાત્મા એક જ છે, જગત ક્યાં રહ્યું આમાં? કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તુંનો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુંનો તું, બરોબર. ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તુંનો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુંનો તું. એની સિવાય કાંઈ નથી. તમે દ્વેષ કોનો કરશો? તમે રાગ કોનો કરશો? તમે નિંદા કોની કરશો? અને સ્તુતિ પણ કોની કરશો? હાલ, સ્તુતિ કરો તોય તમારી છે, નિંદા કરો તોય તમારી જ છે. તમે કોઈ બીજાની નિંદા કરતા નથી, પોતે પોતાની જ નિંદા કરે છે. કારણ કે બીજો છે જ નહીં. આ બીજો માની લીધો એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે, એ જ મોટામાં મોટી ભ્રમણા છે. સોનાનું છે ઘાટ ઘડાણા, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ છે. સોનાની અંદરથી વીટી બને, દોરો બને, મંગળસૂત્ર બને, હાર બને, આ બધું બને. એની અંદર સોનું કાઢી લ્યો પછી કઈ રે ખરું? આ બધા ઘાટ બન્યા છે, ઘાટના નામ પડ્યા છે. નામ પડ્યા પણ અંદર તો એક ચેતન પરમાત્મા સિવાય બીજું કઈ છે. આ ચેતન પરમાત્માને કાઢી લ્યો પછી નામ લાવો. આ નામ રૂપ ગુણ વાળા જગત ની અંદર આપણે અટવાણા છીએ. આ ભ્રાંતિ ભાંગતી નથી. સદગુરુ જયારે મળે અને પોતાનું સ્વરૂપ જયારે ઓળખાવે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે પોતે સિવાય કઈ નથી. આખી અસ્તિત્વ એના આધારે હાલે છે. તમારા આધારે અસ્તિત્વ હાલે છે. તમે છો એટલે આ જગત છે, તમે નથી જગત નથી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આપણે વાણી તો બોલીએ છીએ પણ આપણી દ્રષ્ટિમાં કોઈ દી રામ ને કૃષ્ણ ને રામાપીર આવ્યા? બીજો જ દેખાય એટલે ફલાણો આ છે ને ફલાણો આ છે. એટલે રામ છે, કૃષ્ણ છે, રામાપીર છે, સહજાનંદ છે, બરોબર છે. આ બધા જ ઘાટ એના છે, પરમાત્માના ઘાટ છે. પણ પરમાત્માના ઘાટ આવે નહીં. કારણ કે આપણે ઘાટે દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિની અંદર આપણા દોષ ભર્યા છે, અને આ ઘાટ વાળી દ્રષ્ટિ છે ને એ ઘાટ જ જોવે છે. ઘાટની અંદર જે છુપાયેલો અઘાટ છે એની ઉપર દ્રષ્ટિ જાતી નથી. આ ઘાટે જે દ્રષ્ટિ જાય એ સદગુરુએ આપણને દ્રષ્ટિ આપી છે. ત્રીજું નેત્ર ખોલી દીધું. કેવું? આપણી આ બે ચર્મ ચક્ષુ છે ને, આ ચર્મ ચક્ષુ થી તો ચામડું જ દેખાય, પણ સદગુરુએ ચોથું ત્રીજું નેત્ર ખોલ્યું, જ્ઞાન ચક્ષુ. અને જ્ઞાન ચક્ષુ જયારે ખુલ્યું ને ત્યારે બધાની અંદર હરખું દેખાણું, બરોબર છે. આપણને જગત નાના મોટું દેખાય છે. આ નાનો છે, આ મોટો છે, આ ઊંચ છે, આ નીચ છે, આ જાતિ છે, પાતી છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે. પરમાત્માના ઘરની અંદર કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ જાતિ નથી, કાંઈ નથી, કોઈ વર્ણ વ્યવસ્થા પરમાત્મામાં નથી. એ બધું અહીંયા આપણે ઊભું કર્યું. પરમાત્માના ઘરે જઈને ત્યાં કોઈ વર્ણ વ્યવસ્થા નથી. વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું, તોય હજી આપણે વર્ણ વ્યવસ્થામાં જ બહાર નથી આવતા. કોઈનું પણ મૃત્યુ થાય અને એને જો દફનાવી દેવામાં આવ્યો અને 5 વર્ષે એને બહાર કાઢીને વિજ્ઞાનને જો હાડપિંજર આપે તો એની ઉપરથી વિજ્ઞાન કહી શકે કે ભાઈ આ શેના કારણે એનું મૃત્યુ થયું, આની ઉંમર કેટલી હતી, બરોબર છે, આ સ્ત્રી હતા કે પુરુષ હતા, એ વિજ્ઞાન કહી દે. પણ એમ ન કહીએ કે આ પટેલ હતો કે કુંભાર હતો કે કણબી હતો, એવું ન કહીએ. આ પરમાત્માના રાજની અંદર એવું નથી આવતું એટલે વિજ્ઞાન નથી ગોતી શકતું. બધું જ બનાવી શકે પણ લોહી ના બનાવી શકે, બધું જ બનાવી શકે પણ ઓક્સિજન ના બનાવી શકે. કારણ કે એ તો પરમાત્માનો નિયમ છે, પરમાત્માનો લો છે. પરમાત્માના રાજની અંદર કોઈ વસ્તુ ઘટતી નથી, કોઈ ઘટના ઘટી નથી, ક્યારેય નથી ઘટી, બરોબર. જેમ છે એમ છે. જગત આપણે નહોતા તોય હતું, આપણે છીએ તોય રહેવાનું છે, અને નહીં હોય તોય જગત તો આમનામ જ રહેવાનું. આ તો આપણે ઉભા થયા એટલે આપણે માની લીધું કે હું કરું, બાકી આપણે નહોતા ને તેદી હાલતું હતું.
આપણને એમ થાય કે આપણા પરિવારની અંદર ભરણ પોષણ હું કરું, એટલે ન હોય તોય થાય. આ કોરોનામાં કેટલા વૈયા ગયા તોય એના પરિવાર હાલે છે કે નથી હાલતા? આ તો આપણે માની બેઠું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, બરોબર છે. આપણે આખા પરિવારનું આપણે ભરણ પોષણ કરીએ એવું આપણે માની બેઠા છીએ. અનાથ બાળક હશે તેને કોણ મોટું કરતું છે? જેને સંતાન નહીં હોય તેના માતા પિતા. આપણે ક્યારે એવું વિચાર્યું નથી. આ તો આપણને ભાગ થયો હું કરું છું એટલે હાલે, કાંઈ ન કરો ને તો આ સૃષ્ટિ હાલે છે, કાંઈ નથી કરવાનું છતાં હાલે છે. પરમાત્માના રાજની પણ એકવાર અસ્તિત્વમાં આવી તો જાઓ, પરમાત્માના નિયમની અંદર આવી તો જાઓ. પરમાત્માના નિયમની વિરુદ્ધ થયા છીએ એટલે આપણે સુખી થાય છીએ, અને પરમાત્માના નિયમની વિરુદ્ધ થયા છીએ એટલે આપણે દુઃખી થાય છીએ. બાકી હકીકત તમને કોઈ સુખી પણ ના કરી શકે ને તમને કોઈ દુઃખી પણ ના કરી શકે. આ સુખી અને દુઃખી થાય છે ને આ મનનું છે કારણ. પાનબાઈ, મન જ્યારે ધણી મટી જાય, બરોબર છે. આ મન છે એ પોતે નથી પણ માની બેઠા હું મન છું. આ મન ધણી મટતું નથી. આ તો તન ગોળણ માથે મન અસવાર થયું છે, જ્યાં લઈ જાય ત્યાં જાય છે. મન શાંતિથી ઘડી કઈ બેહવા દેતું નથી. આ મનની હારે આ છે, મનની જીતે જીત છે, બરોબર. મન જે કરાવે એ બધા આપણે કરીએ છીએ. ક્યારે એવો અભ્યાસ નથી કર્યો કે આ બધું તન મન ધન મેં ગુરુ મહારાજને આપી દીધું તો આ મન લઈ જાય ક્યાંથી? મને આ મન ઊભું ક્યાંથી થાય? મેં બધું આપી તો દીધું તું, પણ બધું અપાણું નહોતું. મન નહોતું અપાણું ને એટલે આ ઊભું થઈને અહીંથી ફટદારણ ઊભું થઈને કે હાલો ભાઈ મસાલો ખાઈ આવું, બરોબર છે. આ મન અહીંથી ઊભું કરીને લઈ જાય છે, એ મન લઈ જાય, બાકી આ દેહ ને કાંઈ જરૂર નથી. આ તો પાડો માંદો ને પખાલે ડામ દેઈ છે, બરોબર. આ દેહ નો કાંઈ વાંક નથી, એટલે આ મન માંદું પડ્યું, અંદર મન માંદું પડ્યું ને આપણે દેહ ને ડામ દઈએ, 11 રાખી તાજા પાણીએ નવડાવીએ, એને ઉઘાડા પગે જાત્રાઓ કરાવી, કેટલું બધું કરાવી. એટલે આ મનને સમજાવી દે ને કાંઈ સમજાવવાનું નથી. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં થર્યા, નિરાંત નામ અભયસત સ્વામી તે ભવજળમાં તર્યા. કારણ કે મન સમજાવે ને ઈ નર મોટા. સંતોએ પોતાના મનને સમજાવ્યું અને આપણે આ તનને સમજાવી છે. તનને કાંઈ જરૂર નથી. આ તનને રંગ રોગાન કરીએ આપણે, મોટું મોટું ટીલું કરીએ, કેટલું બધું તનની અંદર કેટલા બધા ફેરફારો કરીએ, પણ મનમાં ટીલું થયું જ નહીં, મનને રંગ લાગ્યો જ નહીં, બરોબર છે. મનવો નો રંગ્યો બાવે રંગ્યો કપડો, બરોબર છે. આપણે કપડા રંગી રાખ્યા પણ મન નો રંગ્યો. મન રંગાઈ જાય ને તો કામ થઈ જાય. મન રંગાવવું જોઈએ આની અંદર. અહીંયા કદાચ આપણી હાજરી જોવે ને તો મનથી હાજરી જોવે, તનથી તો કદાચ લાંબા ટૂંકા પગ દુખતા હોય તો લાંબા કરીએ તેમાં કઈ વાંધો નથી, પણ મનથી હાજરી હોવી જોઈએ. અને આપણે તનથી ટટ્ટાર બેઠા હોય મન ક્યાંય આટા મારતું હોય. બહુ જાગૃતિની જરૂર છે. જાગ્રત મહાપુરુષોએ આ અભ્યાસ કર્યો છે. જાગ્રત મહાપુરુષ કોઈ બીજો નથી. જાગ્રત મહાપુરુષ બધાની વચ્ચે બેઠા હોય પણ આપણે કળી ના શકીએ. આપણને ખબર ના પડે કે આની અંદર જાગૃતિ કઈ રીતે આવી. આપણી તો કામનાઓ ને ઈચ્છણાઓ ને એની અંદર જ જીવન રોકાઈ ગયું છે. ખબર છે, મોહ માયા, બરોબર છે, કામનાઓ ઈચ્છણાઓ એ બધાની અંદર જીવન રોકાઈ ગયું છે. હું એમ નથી કેતો કામના ન હોવી જોઈએ. કામના બધાનો હોય, કામના હોય તો સંસાર હાલે, નકર સંસાર નો હાલે. પણ કેવી કામનાઓ હોવી જોઈએ? આપણી કામનાના પ્રકારો હોય. આપણી કામનાઓ કેવી હોવી જોઈએ? આપણે આ જગતની અંદર આવ્યા છીએ તો કેવી પરમાત્માની પ્રત્યે જવાની કામનાઓ, એના પ્રત્યે ભાવ હોવો જોઈએ, એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એના સ્વરૂપમાં જવાની આપણને પૂરી તાલાવેલી હોવી જોઈએ. એવી કામનાઓ હોય ને તો ઈ પરમાત્માના દ્વાર સુધી લઈ જાય, બરોબર છે. બાકી જગતની ઈચ્છણાઓ છે ને એ કોઈ આપણને ક્યાંય પરમાત્માના દ્વાર સુધી ન લઈ જાય. જ્યારે તાનસેન અકબરના દરબારની અંદર અને એનું સંગીત રેલાવે ને એટલે અકબર આમ મંત્રમુગ્ધ થઈ જાય. અને જ્યારે તાનસેન ત્યાંથી વિદાય લેતા હતા એટલે અકબરે કીધું કે તાનસેન, તું જ્યારે ગાને અને તું જ્યારે બજાય ને ત્યારે હું મંત્રમુગ્ધ થઈ જાઉં છું, હું બધું ભૂલી જાઉં છું. આટલી બધી સરસ તારી પાસે વિદ્યા છે, પણ મેં ક્યાંય તારે જેવું વગાડવા વાળો કોઈ જોયો નથી, તારા જેવો ગવૈયો કોઈ મેં જોયો નથી, તારાથી સારું કોઈ ગાઈ શકે એવું હું માનવા તૈયાર નથી. પણ મને આજે એક વિચાર આવ્યો.
કે તું આટલું સરસ ગા છો, તને કોઈ શીખવાડવા વાળો તારો ગુરુ તો હશે ને, બરોબર? કે તને આવું કોઈક શીખવાડવા વાળો, તને આ જે જ્ઞાન દેવા વાળો, કે તને આ ગાવાનું અને બજાવવાનું જે શીખવાડવા વાળો એવો કોઈ ગુરુ તો હશે ને? કે આ ગુરુ તો છે, કે મારે એને સાંભળવા છે. મને તો એવું લાગે તારા જેવું તો એ નહીં જ ગાઈ એકતા હોય, પણ છતાં મારે એને સાંભળવા છે. કે એને સાંભળવા હોય ને તો એ કઈ આપણે કહીને ગાય એવું છે નહીં, બરોબર છે? મારા ગુરુનું નામ હરિદાસ ને, એ યમુના કિનારે છે, ઝૂંપડી બાંધીને રહે છે, બરોબર છે? પણ એ આપણે કહીને કોઈ રાજાની આજ્ઞા થાય ને ગાય એવું કઈ એની પાસે આશા નહીં. તો કે એને સાંભળવા કઈ રીતે? કે આપણે હંતાઈને જઈને જો એને પોતાની અંદર કોળ આવે અને પોતાનો આનંદ આવે તો એ ક્યારેક ગાય છે અને ક્યારેક એ બજાવે છે. જો સાંભળવા મળી જાય તો આપણે જઈએ. અને બે નીકળ્યા એટલે રાત્રિનો સમય અને 3 વાગ્યાનો સમય ની ઝૂંપડીની આડા ઉભા બે બેઠા છે. અને એમાં રાત્રે કઈક પરમાત્માની એને પ્રેરણા થઈ અને એને બજાવવાનું ચાલુ કર્યું અને ગાવાનું હારે ચાલુ કર્યું. આખી પ્રકૃતિ મંત્રમુગ્ધ, બરોબર છે? આયા અકબર સોધાર આંસુડે રડે કે ઓહો, આવું સંગીત મેં મારી જિંદગીમાં ક્યાંય જોયું નથી, બરોબર છે? એ પોતાની ભાન ભૂલી ગયો અને અંદરથી બસ આંસુ આંસુ ને આંસુ, બરોબર? આ ખૂબ એને સાંભળ્યું. જયારે એનું સંગીત પૂરું થયું એટલે તાનસેન હારે કઈ બોલ્યા નહીં. કે હાલ એમ કરીને રાજમાં લાવીને કે ઓહો, તારા ગુરુ જેવું કોઈ ગાઈ શકે નહીં. પણ કે તું કેમ તારા ગુરુ જેવું નથી ગાઈ શકતો? તારા ગુરુ જેવું તું કેમ નથી ગાઈ શકતો? તને શીખવાડ્યું અને છતાં તું એની જેવું કેમ નથી ગાઈ શકતો? એ કે હું ગાઉં છું ને એમાં મને કાંઈક ને કાંઈક છે ને લોભ છે પૈસાનો, કે હું રાજાને રીઝવવા માટે ગાઉં છું. ઓલાને આનંદ થાય ને, આનંદ થયો પછી ગાય છે, હું લોકોને આનંદ કરાવવા માટે ગાઉં છું. હકીકત પોતાનું સ્વરૂપ છે ને એ જ આનંદ સ્વરૂપ છે. જો આની અંદર સમજી લેવાનું એટલું જ છે કે આપણે પરમાત્માને રીઝવવા માટે ભજન કરી, જગતને રીઝવવા ભજન કરી, આટલું સમજી લેવાનું. આ તો વ્યવહાર કે હંસાબેન ને ભજન છે નહીં જાય તો કેમ થાય, કાલે હોય આપણે ત્યાં નહીં હોય, એટલે વ્યવહારનું ભજન નથી. આપણે જગતને રીઝવવા માટે ભજન કરીએ, એટલે પરમાત્માને રીઝવવા માટે ભજન કરવાનું. આપણે કાંઈ પણ એષણા હોય, કાંઈ પણ તૃષ્ણા હોય ને તો પરમાત્માને રીઝવવાની તૃષ્ણા હોવી જોઈએ. જગત તો રીઝે તોય ભલે, ન રીઝે તોય ભલે, જગત હારે આપણે શું લેવા દેવા? સંતોને આવું જ્ઞાન થઈ. અને આવું જયારે તાનસેને કીધું કે હું તો તમને રીઝવવા માટે ગાઉં છું અને એ તો પરમાત્માને રીઝવવા માટે ગાય છે, બરોબર છે? ફરક તો એનો ઈ છે, બેની અંદર તૃષ્ણા હોતો છે જ તે. એકને પરમાત્માને રીઝવવું છે ને એકને જગતને રીઝવવું છે. જગતને રીઝવવું છે ત્યાં સુધી પરમાત્મા રીઝે નહીં, અને જેથી પરમાત્માને રીઝવવા જાઓ ને તેથી જગત તમારાથી વિમુખ થશે, પણ ગભરાવાનું નહીં. જેથી જગત તમારાથી વિમુખ થાય તેથી સમજી જવાનું કે આ પરમાત્મા તરફ તમારો એક પગલું ભરાણું. પરમાત્મા તરફ જયારે દોટ હાલે, આપણી પરમાત્મા તરફ પગલું હાલે એટલે જગત તરફ તમારાથી મુખ ફેરવે એટલે સમજી જવાનું કે હવે મારી પરમાત્મા તરફ જાગૃતિ. જાગૃત મહાપુરુષ કેવા હોય, સદગુરુ કેવા હોય? સદગુરુ કેવાય કોને? સદગુરુ જયારે મળે ને ત્યારે તમારા બધા સંશયોને કાપી નાખે, કોઈ સંશય રહેવા દે નહીં, બરોબર છે? સદગુરુ તમને ક્યાંય બાંધે નહીં, અને બાંધે ને ત્યાં સુધી પૂરો સદગુરુ મળ્યો નથી. સદગુરુ તમને મુક્ત કરે. સદગુરુ જયારે પૂરો મળે ને ત્યારે મુક્ત કરે. એ તમને ક્યાંય બાંધે નહીં, ત્યારે સમજી જવાનું કે આ મુક્ત કરે. અને સદગુરુ નાગડીએ વાત કરીને કે એની કોઈ ફરિયાદ ન હોય, બરોબર છે? જેમ છે એમ જગતનો સ્વીકાર હોય. આવો સદગુરુ મળે ને ત્યારે માનવાનું કે આ બરાબર છે, હવે બરાબર મળ્યું છે મને, બરોબર છે? આવું જયારે ગુરુ દત્તાત્રેય, એક શિષ્ય હતો, એના ગુરુને કે મારે ગુરુ દત્તાત્રેયને મળવું છે. કે એ તો જુનાગઢની ગુફાઓમાં ક્યાંક હોય, બરોબર છે, પણ એને મળવું છે મારે કરવું શું? કે ભાઈ હવે તું ગુરુ દત્તાત્રેયને મળવા જા અને તું જે કે એમાં આ પાડે માની લેવાનું કે આ ગુરુ દત્તાત્રેય છે. એટલે આને કિમિયો કર્યો. એ કે એવું તો કેવી રીતે શક્ય બને કે આ હું કહું એ બધું જ આ પાડે? એટલે આને કિમિયો કર્યો. બાવળનું ઠૂઠું લઈ લીધું હારે. બાવળનું ઠૂઠું લઈને જુનાગઢનો ડુંગરો ચડે, જે કોઈ સાધુ પુરુષ સામે મળે એને કે આ પીપળાનું છે,
ગાંડો થઈ ગયો લાગે, એ બાવળનું છે હાલ, આમ કરે, બરોબર છે, આ નીકળી જાય, બરોબર છે. થોડોક આગળ જઈને બીજાને પૂછે કે આવડું આ પીપળાનું છે, એટલે બાવળનું ઠૂઠું લઈને રખડે છે ને આ પીપળાનું છે એમ કે છે. આમ કરતા 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 ગુરુ દત્તાત્રેય આમથી હાલ્યા આવે છે ને એને આમ ઠૂઠું બતાવીને કે આવડું આ પીપળાનું છે. કે હા બરાબર છે, પીપળાનું છે. કે નહીં બાવળનું છે. હા કે બરાબર છે, બાવળનું છે. એને કોઈ વસ્તુમાં ના પાડી નહીં. એટલે કે તમે ગુરુ દત્તાત્રેય છો? કે આવું જ ગુરુ દત્તાત્રેય. કેમ ઓળખી ગયો એમ? કે મને મારા ગુરુએ કીધું હતું કે આવો કોઈ મળે, બરોબર, તો ઈ ગુરુ દત્તાત્રેય હોય. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા. કેટલા? બધાની પાસેથી કંઈક ને કંઈક લીધું, કંઈક ને કંઈક લીધું. ગુરુ છે ને કૃષ્ણ વંદે જગત ગુરુ. આ જગત છે ને એ ગુરુનું સ્વરૂપ છે. શિષ્ય કોને કહેવાય? જેની અંદર વિનમ્રતાથી લેવાની જેને ઈચ્છા હોય, બરોબર છે, એને શિષ્ય કહેવાય. બધાની પાસેથી કંઈક ને કંઈક મળે જ છે. આપણને જગતમાંથી જ્ઞાન મળે, પણ લેતા આવડે તો ને. આપણે જગત પાસેથી લેતા નથી, જગત પાસેથી લેવાનું છે. એટલે કૃષ્ણએ કીધું કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ જગત છે ને એ ગુરુનું સ્વરૂપ છે. આ બધા જ ગુરુના ઘાટ છે. ગુરુ સિવાય કાંઈ નથી. બધાની પાસેથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. જો શીખવાની તમારી તાલાવેલી હોય ને તો તમારી અંદર શિષ્યત્વ છે. અને માણસ છે ને આજીવન વિદ્યાર્થી છે, કાયમ નવું નવું શીખે છે. કોઈ પરિપૂર્ણ આ જગતની અંદર છે નહીં, સિવાય પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ છે ને પરિપૂર્ણ છે. એની અંદર પૂર્ણતા છે, કોઈ અપૂર્ણતા નથી. પણ આ પૂર્ણતા કેમ રહેતી નથી? કારણ કે આ સ્વરૂપ છે ને એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે ને એટલે આનંદથી વિમુખ થયો છે. સંગતો ઉપર સંતોએ ખૂબ ભાર દીધો કે સંગતું કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ જે તરીને ઉતારે ભવ પાર. કારણ કે આની અંદર સંગતે આપણે સંગત ફેર થાય છે ને એટલે આપણું જીવન ડોળાય છે. આપણા ગામની અંદર, આપણી સોસાયટીની અંદર 5 જણાની સંગત એવી થઈ જાય ને એટલે આપણું જીવન ડોળાઈ જાય છે. અને આપણને એ ખબર પડે છે કે આ 5 જણાની સંગત ન કરાય, નકર આપણું જીવન ડોળાઈ જશે. આપણું જીવન ક્યાંય અવળા રવેડે ચડી જાય એ આપણને ખબર રહેતી નથી. અને કદાચ બહારથી આપણે જાણી લઈએ કે આ 5 જણાની સંગત ન કરાય, બરોબર છે, પણ આપણને જે ભીતરમાં સંગત થઈ ગઈ છે એનું શું? અંદર જે સંગત થઈ ગઈ છે એ આપણને ખબર પડતી નથી. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, છળ, કપટ, દગા, પાછલા, પ્રપંચો, આ બધાની સંગત કરીને જ નીકળ્યા ને આપણે. હકીકત પરમાત્માનું સ્વરૂપ છે, બરોબર, છતાં એની ઉપર ક્રોધ આવે છે, બરોબર. આ ક્રોધનો સંગ થઈ ગયો એટલે આવે છે ને. આપણે જગતને જેમ છે એમ સ્વીકારી શકતા નથી. સ્વીકારી નથી શકતા ને એટલે આપણે દુઃખી છીએ. જેવું છે એવું જગતને સ્વીકારવાનું છે. આપણે નથી સ્વીકારી શકતા એટલે આપણે દુઃખી થાય છે. અને એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ. માતા હોય, એને દીકરો લૂલો હોય, લંગડો હોય, બાડો હોય, બોબડો હોય, બરોબર છે, છતાં એને મન રાજકુમાર હોય ને આખી સોસાયટી એમ કહેતો હોય કે કેવો કદરૂપો છે, છતાં માં એમ કહેતી હોય કે મારો રાજકુમાર છે. કેમ? માએ પરમાત્માએ મન જે આપ્યું છે એ મન સ્વીકાર છે. મારા ઘરે પરમાત્મા જ આવ્યો છે, બીજું કોઈ છે નહીં. માએ સ્વીકારી લીધું, જગત સ્વીકારી શકતું નથી. એટલે આપણે કેમ ન સ્વીકારી શકીએ આપણા પરિવારના સભ્યોને? કોઈનો સ્વભાવ આવો હોય, કોઈનો સ્વભાવ આવો હોય, પણ પરમાત્માની દ્રષ્ટિ સદગુરુએ આપી છે આપણને. શુદ્ધ સત્વ ગુણથી જગતને જોવાનું છે. આપણે તમો ગુણથી જોઈએ, રજો ગુણથી જોઈએ, બરોબર છે. આ 3 ત્રિગુણી માયાથી જગતને આપણે જોઈએ છીએ. અને આ ત્રિગુણી માયાની જ રચના છે. ત્રિગુણી માયાની રચના ન હોય તો મરચું તીખું ન હોય, બધું ગળ્યું હોય. એટલે આ ત્રિગુણી માયાની રચના છે. એટલે આ બધું ગુણ અને અવગુણ થી આખું જગત ભર્યું છે. પણ આપણે ગુણથી જગતને જોઈએ છીએ, ગુણથી નથી જોવાનું. જે એની અંદર શુદ્ધ સત્વગુણી પરમાત્મા, જે આત્મભાવ છે, જે આત્મા બિરાજમાન છે ને એ આત્મભાવથી જગતને જોવાનું છે. આત્મદ્રષ્ટિ આપણી અંદર આવતી નથી. આત્મદ્રષ્ટિ જયારે આવી જાય અંતરમાં, ત્યારે પરમાત્મા સિવાય આ જગતની અંદર કાંઈ નથી, બરોબર છે. અણુએ મેરુ સ્થાવર જંગમ સબર ભર્યો છે પરમાત્મા. અને આપણી દ્રષ્ટિમાં ન આવે ને તો એ પરમાત્મા કે સદગુરુનો દોષ નથી, દોષ આપણી દ્રષ્ટિમાં છે.
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ, ત્રીજું લોશન ખોલે ચૂરતા તો લેરું લેશે. કારણ કે આ તો જેવી દ્રષ્ટિ છે ને એવી સૃષ્ટિ દેખાય છે. આપણને કમળો થયો એટલે જગત આખું પીળું દેખાય. આપણી જેવી દ્રષ્ટિ છે એવું જગત દેખાય. આપણો શંકાશીલ સ્વભાવ હોય ને તો બધાની ઉપર આપણને શંકા જ થાય. આપણો વેમીલો સ્વભાવ હોય ને તો બધાની ઉપર આપણને વેમ જ જાય. આપણે ક્રોધી હોય ને તો જગત આખું ક્રોધી જ દેખાય. આપણે જેવા છીએ ને એવું જગત આપણને દેખાય છે. બરોબર છે. પોતે પોતાને સુધરી ગયો એટલે જગત સુધરી ગયું ઓટોમેટિક. કોઈને સુધારવા જવાનું નથી. પોતે પોતે સુધરી ગયો એટલે જગત ઓટોમેટિક સુધરી ગયો. પોતાને સુધરવાનું, જગતને સુધરવાની જરૂર નથી. બરોબર છે. એક ગામ હતું. એ ગામની અંદર દુર્યોધનને મોકલ્યો ગુરુદ્રોણે કે જાઓ તમે આ ગામની અંદરથી એક સારા માણસને ગોતી આવો. દુર્યોધન ગયો, આખું ગામ ફર્યો, ઘરે ઘરમાં ફર્યો. બરોબર છે. 1000-1500 માણસનું ગામ, આખા ગામમાં ફરીને આવ્યો. સાંજે આવીને કે મહારાજ આ ગામની અંદર કોઈ હારો માણા નથી. અને એના એ ગામમાં વળતે દીધું યુધિષ્ઠિરને કે હવે તમે આ ગામમાંથી એક ખરાબ માણા ગોતી આવો. યુધિષ્ઠિર ગયા. એ 1500 માણાના ગામમાં ઘરે ઘર ફર્યા પણ એને કોઈ ખરાબ માણા ન દેખાણો. એટલે ગામ એનું ઈ છે. વ્યક્તિ ફરી ગયા ત્યાં ગામની અંદરના બધા દ્રષ્ટાંતો ફરી ગયા. આપણને જો આમ તેમ કઈ દેખાતું હોય ને તો આપણી દ્રષ્ટિ સુધારવાની જરૂર છે. જગત તો જેમ છે એમ જ છે. જગતને જેમ છે એમ જ સ્વીકારવાનું છે. ઈશ્વર મહારાજે ક્યારેય ફરિયાદ કરી નહોતી. ફરિયાદ નહોતી કરી એનું કારણ એક જ હતું કે જગતને ને આપણને સ્વીકાર્યા જ નથી. આપણને કોણ સ્વીકારે? આપણને કોઈ સ્વીકારે? આપણને આપણા ઘરવાળા નથી સ્વીકારતા. એના સાચી વાત છે ખોટી વાત છે? બરોબર. તો આપણે કઈક આને જીવનની ઉપરથી શીખ તો લઈએ કે આપણે સ્વીકાર ભાવ લાવીએ. જેવા છે એવા એને સ્વીકારી લઈએ. અને સ્વીકાર ભાવ આવે ને તો પછી આની અંદર છે ને રાગ અને દ્વેષ જાય. નકર રાગ અને દ્વેષ જાય નહીં. સ્વીકાર ભાવ નથી આવતો એટલે રાગ અને દ્વેષ નથી જાતો. આપણને સારું ભાળીએ એટલે રાગ થાય છે. બરોબર છે. અને ખરાબ સ્વભાવ હોય એટલે દ્વેષ થાય છે. સારો સ્વભાવ ભાળીએ એટલે રાગ થાય છે. અને ખરાબ સ્વભાવ ભાળીએ એટલે દ્વેષ થાય છે. આ રાગ અને દ્વેષ છે ને આપણા જન્મ મરણનું કારણ છે. આ ક્યારેય આપણે વિચાર્યું નથી. બરોબર છે. પરમાત્મા આપણે જેવું માંગીએ ને એવું આપે છે. આપણે રાગ કે દ્વેષ વાળી દ્રષ્ટિ હોય તો રાગ અને દ્વેષ વાળી દ્રષ્ટિથી આપણે જો જગતને જોઈ અને કાયમ આપણા ઘરની અંદર રાગ, ભાઈ હવે મને પત્ની મળી છે પણ હવે ઠીક, પણ સ્વભાવમાં તો એવું છે ને કે આમાં કઈ વાત કરાય એવું નથી. બરોબર. કાયમ માટે દ્વેષ જ કર્યા કરે, દ્વેષ જ કર્યા કરે. બરોબર છે. હવે આ જન્મે મળ્યા, આવતા જન્મે ન મળતા. આવી તો પ્રાર્થના કરતા જાય પાછા. બરોબર છે. આવી પ્રાર્થના કરી કરીને આખું જીવન કાઢે. અંત સમય આવે આ જન્મે મળ્યા, આવતા જન્મે. ઈ દ્વેષ જે રહી ગયો ને દ્વેષ પાછો એને છૂટવા માટે પ્રયત્ન કરતા હતા ને પાછા સામે આવીને મળે. શું કરવા મળે ખબર છે? એ દ્વેષ રહી ગયો એટલે. પણ સ્વીકાર ભાવ હોય ને તો ત્યાંથી છૂટી જાય. આપણને સ્વીકાર ભાવ આવતો નથી. આ સ્વીકાર ભાવ જેથી આવી જાય ને તેથી જગત છે નહીં. ત્રણ કાળમાં જગત નથી. જેવું છે એવું પરમાત્મા છે. બરોબર છે. આપણે ઝાડવા જોઈએ છીએ. બરોબર છે. પશુ પક્ષી જોઈએ છીએ. આ બધાની અંદર સ્વીકાર આવી જાય છે. બધાની અંદર સ્વીકાર ભાવ આવી જાય છે. 3 ઋતુની અંદર આપણને સ્વીકાર ભાવ છે. બરોબર છે. જે ઋતુની અંદર વરસાદ, આ ઋતુમાં વરસાદ આવે તો આપણે એવું માની જ લઈએ કે આ ભાઈ વરસાદ આ ઋતુમાં, ચોમાસામાં ન આવે ક્યારે આવે, ઉનાળામાં ગરમી ન પડે ક્યારે પડે, શિયાળામાં ઠંડી ન પડે તો ક્યારે પડે. આ ઋતુઓમાં આપણને સ્વીકાર ભાવ છે. આ પ્રકૃતિમાં આપણને સ્વીકાર ભાવ છે. પણ એક માણસમાં સ્વીકાર ભાવ ન થતો. પશુએ જો માથું માર્યું હોય તો એની અંદર આપણે સ્વીકાર ભાવ કહે હવે એને ક્યાં બુદ્ધિ છે એ મારે. બરોબર છે. અને માણસે માર્યું હોય કે એટલે પણ તું માણાના રૂપની અંદર પશુ હોય તને ક્યાં ખબર છે ભાઈ? તું સ્વીકારી લે ને. માણાના રૂપની અંદર સ્વભાવ પશુનો છે. કઈ પશુને શિંગડા પૂછડા હોય તો જ પશુ કહેવાય એવું થોડું છે? માણા કોણ કહેવાય? આપણે માનની કોઈ દી માણા કોણ કહેવાય? દારૂ પીતો ને દારૂડિયો કહેવાય. એટલે માણા હોવા છતાં માણા ન કહેવાય. ચોરી કરતો હોય ને ચોર કહેવાય. બરોબર છે. માણા હોવા છતાં માણા નથી કહેવાતો. માણા કોને કહેવાય એ નથી ખબર આપણને. આ મોરા તો માણા ના દેખાય પણ અંદરની વૃત્તિઓ માણાની નથી. કોઈ આપણને ન કહેવું જોઈએ કે માણા થાય. સદગુરુ મળ્યા ને એની નિશાની આ.
આપણને જેથી કોક એમ કે ને એ ભાઈ માણા થાય તેથી સમજવાનું સદગુરુ આપણને મળ્યા પણ આની અંદર સદગુરુ મળ્યા પણ શિષ્ય નો સુધર્યો વિમળ મળી નહીં વાણી કા ગુરુજી જ્ઞાન વિજ્ઞાન કા પામરા પ્રાણી. સદગુરુએ જેમ છે એમ આપણને જ્ઞાન આપી દીધું બરોબર છે પણ એ જ્ઞાન આપણા હૃદયમાં ન ઉતર્યું ને બરોબર છે એટલે આ કોકને કેવું પડે કે એ માણા થા. નકર સદગુરુએ જેમ છે એમ માણા બનાવ્યો. માણા કોને કહેવાય માણા કોને કહેવાય માણા કોણ છે અને કોને માણા કહેવાય ઈ આપણને ખબર હતી નહીં. આ તો પશુ જેવું જીવન હતું એમાંથી સદગુરુએ આપણને માણા બનાવ્યા. પશુ કી પનિયા બને નરકા કશું ન હોય. નર જો ઉત્તમ કરણી કરે ને તો નરકા નારાયણ હોય. આપણને નારાયણની ઉપમા આપી સદગુરુએ. પણ નારાયણના જીવન કેવું હોય નારાયણના કાર્યો કેવા હોય ઈ ક્યારે આપણે વિચાર કર્યો નહીં. આપણે ઈ વિચાર કરવાનો છે બરોબર છે. તું સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ને ત્યાં ઊંધી તું કાચો. વૈષ્ણવ કોને કહેવાય? કોઈ અમુક પ્રકારનું ટીલું કરીએ તો જ વૈષ્ણવ કહેવાય. કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા રાગ દ્વેષ નિંદા આ નવને વશ કરીને તો તમે વૈષ્ણવ છો. અને નરસૈયો આવો વૈષ્ણવ હતો. તું જ સંગે કોઈ વૈષ્ણવ થાવે. તમારું જીવન જોઈ અને કોઈ એમ કે ભાઈ તારા જીવનમાં કઈ ફેરફાર થયો છે તને શું મળ્યું છે એ તો કે મને. આવું જો કોઈ કે ને અને એમ કે ને કે ભાઈ નહીં તે જે લીધું ને માં લેવું છે આવું જેથી કે ને તેથી માનવાનું હું વૈષ્ણવ થયો છું. કારણ કે આપણા જીવનમાં પરિવર્તન આવ્યું છે. તું જ સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ને ત્યાં ઊંધી તું કાચો. આપણા સંગનો રંગ લાગવો જોવે બરોબર. આ તો આપણે જગતના વેણમાં ખેંચાઈ. જગત આપણા વેણમાં જેથી ખેંચાય તેથી સમજવાનું કે આપણા સંગનો એને રંગ લાગ્યો છે. હજી જગત કઈક કરતું હોય કે હાલો બાપા આપણે કરવું પડે. આ જો એ વેણમાં ખેંચાય છે ને ત્યાં સુધી હું એમ નથી કેતો કે કોઈ એવું કદાચ કાર્ય આવતું હોય તો એ તો જગતની આરે વ્યવહારે જે કરવું પડે એ કરવું પડે બરોબર. પણ જગત હાવ ખોટે ખોટું ડીંગા નાખતું હોય ને આપણે નાખવા મળીએ તો હજી આપણે પરમાત્મા મળ્યું એને કે સદગુરુ મળ્યા એની કોઈ કિંમત નથી. જગતના હારા કાર્યની અંદર તમે સાથે ચાલો એમાં કઈ વાંધો નથી બરોબર છે. પણ અંધશ્રદ્ધાની અંદર જગત ખેંચાઈ જતું હોય બરોબર છે. કઈક ને કઈક અંધશ્રદ્ધામાં આખું જગત ખેંચાઈ જતું હોય તમે જો હજી અંધશ્રદ્ધામાં જીવતા હો તો શું કેવું. સદગુરુએ પરમાત્મા બતાવી દીધો. પરમાત્મા સિવાય બીજું કઈ નથી. તો આમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાની વાત જ ક્યાં છે? જયારે શ્રદ્ધાનો અતિરેક થાય ને ત્યારે અંધશ્રદ્ધા જન્મે. ક્યારે જન્મે? જયારે શ્રદ્ધાનો અતિરેક થાય ત્યારે અંધશ્રદ્ધા જન્મે. શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાની ના નથી. શ્રદ્ધા પ્રત્યેક વ્યક્તિમાં હોવી જોઈએ. સદગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ બરોબર. પણ કમળો થયો હોય ને કે પછી કાંઈ પણ તાવ આવ્યો હોય ને તો દવાખાને વહી જવાય. પછી ન્યા ન કહેવાય કે મારા હાથ મૂકી દો તાવ વિયો જાય. તો આપણને સદગુરુ સમજાયું હવ કામ કરેલા ડોક્ટર નું કામ કરે, ગુરુ નું કામ કરે, ભગવાન નું કામ કરે, તમે તમારું કામ કરો બરોબર છે. આપણને તાવ આવ્યું હોય ને તો ડોક્ટર પાસે વહી જવાનું. ત્યાં પછી ગુરુ મહારાજ તમે હાથ મૂકી દો તાવ વહી જાય એવું કઈ વાત હોય નહીં બરોબર છે. આ શ્રદ્ધાનો વિષય છે. વાત સાચી છે બરોબર. તમારી શ્રદ્ધા છે બધી વાત બરાબર છે બરોબર. પણ તમારી જેવો જ છે ગુરુ મહારાજ. તમારા મારામાં કઈ ફરક છે નહીં. મારામાં ઈશ્વર મહારાજમાં કઈ ફરક હતો નહીં. બધાની અંદર એક જ ગુરુ મહારાજ બોલે છે, કોઈ બીજો છે નહીં. આ તો એક તમે બધા માન આપીને એક પ્રતિષ્ઠા આપીને અહીં બેહાર્યો છે બરોબર છે. બાકી બધાની અંદર ઈ જ બોલે છે. મારી અંદર બોલે ઈ જ તમારામાં બોલે, તમારામાં બોલે ઈ જ મારામાં બોલે છે. બીજો છે નહીં. પણ આપણી શ્રદ્ધા જયારે અતિરેક થાય ને ત્યારે અંધશ્રદ્ધાનો જન્મ થાય. શ્રદ્ધા હોવી જોઈએ. પ્રત્યેક વસ્તુમાં શ્રદ્ધા હોવી જોઈએ બરોબર છે. માં હોય બરોબર છે એને દીકરા પ્રત્યે ભાવ હોય, એને દીકરા પ્રત્યે શ્રદ્ધા હોય કે કાલે સવારે મોટો થાય બરોબર છે, રળી ખપીને લાવશે અને અમારું ભરણ પોષણ કરશે બરોબર. ઈ વિવેક છે, ઈ એક શ્રદ્ધા છે, ઈ બરાબર છે. કારણ કે ઈ એની ઉપર આશા હોય ઈ બરાબર છે બરોબર. પણ તમે પછી જે એની લાયકાત જ નથી એવડી મોટી આશા રાખો તો ઈ અંધશ્રદ્ધા છે તમારી. સદગુરુમાં શ્રદ્ધા રાખવી બરોબર છે એ ઉત્તમ કાર્ય છે. પણ શ્રદ્ધાની ક્યારે અંધશ્રદ્ધા જન્મી જાય અને અંધશ્રદ્ધામાં જ્યાં ક્યારે રૂપાંતર થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ઈ ધ્યાન નથી રાખતા. ગુરુ કરાવ્યા એટલે જન્મ મરણ મટી ગયું એટલે તું ઈ રસ્તે હાલી તો મટી ગયું, બાકી કાંઈ નહીં એમને મૂકવો.
સદગુરુએ રસ્તો બતાવી દીધો. સદગુરુ છે ને એ માર્ગદર્શક છે. શિક્ષક હોય ને એ બાળકને ભણાવી દે, પરીક્ષા તો બાળકને જ દેવી પડે, શિક્ષક ન દેવા જાય. સદગુરુએ આપણને માર્ગદર્શન આપી દીધું. હવે એ માર્ગે જે હાલવું ને એ કામ આપણું છે. એક માળી છે ને, એક ગામના સીમાડે એક રસ્તો જાતો હતો, ત્યાં પરબ બાંધીને બેઠેલા, બરોબર છે. ત્યાંથી એક ભાઈ નીકળ્યા એટલે એ ભાઈએ પૂછ્યું કે માળી ફલાણા ગામ આ રસ્તો જાય? આગળનું ગામ હતું. એ કે ભાઈ હું આ 40 વર્ષ આ પૌણીને આવી તેદુની અહીં બેઠી છું, આ રસ્તો ક્યાંય ગયો નથી, તારે ક્યાં જવું ઈ કે, રસ્તો તો આઈના છે. બરોબર, સદગુરુ જે રસ્તો બતાવ્યો ને રસ્તો તો આઈના જ છે. બરોબર, આદિ અનાદિ થી આ રસ્તો છે ને, આ રસ્તા ઉપર હાલીને ઘણા નીકળી ગયા, પણ અહીં પૂછ્યું, બેઠા બેઠા પૂછ્યા કરશો કે આ રસ્તો ફલાણે ગામ જાય, ક્યારે મેળ પડવાનો નથી. એ કે આવડો આ રસ્તો આ ગામ જાય, તે કે રસ્તો ક્યાંય ન જાય, તારે જ્યાં જવું હોય ને બોલ. બરોબર, તે કે ફલાણે ગામ જવું છે ને મારે ત્યાં પોખતા કેટલી વાર લાગશે? એટલે મારી કઈ બોલ્યા નહીં. 2-3 વાર પૂછ્યું માડીને કે ઈ ગામ પોખતા મારે કેટલી વાર લાગશે? માડી કઈ બોલ્યા નહીં. પછી ભાઈ કંટાળીને હાલવા મળ્યો ને થોડોક આગળ હાલ્યો ને એટલે માડી બોલે, હે ભાઈ આ પાછો આવી, તારે કે 20 મિનિટ થાય. અરે માડી, હું 3 વાર કહું કેટલી વાર લાગશે, કેટલી વાર મારે લાગશે, તોય તેમ બોલે. એટલે પણ તું હાલ તારે કહું ને તો તારી સ્પીડ કેટલી છે? બરોબર, સદગુરુએ આપણને રસ્તો બતાવ્યો છે પરમાત્માના ઘરે જવાનો. બરોબર, પણ આપણી સ્પીડ કેટલી છે ને? બરોબર છે, આપણા ચિત્તની અંદર ચટકા કેવા લાગે છે ને એની ઉપર આધાર છે. બરોબર છે, આપણને જગતનું કડવું વેણ કે ને એટલે ચિત્ત છે ને ઘુમરી મારી જાય. પણ સદગુરુએ કડવું વેણ કીધું હોય ને તો આર પાર આપણને હોહરવું ઉતરતું નથી. બરોબર છે, આવું હોહરવું ઉતરી જવું જોઈએ. બરોબર છે, છૂટા દીર ભાઈજી ને મારીએ મેથી સયા ન જાય. બરોબર છે, ત્યારે ગંગા સતી પાનબાઈ ને કે બાણ હજી નથી લાગ્યા પાનબાઈ, બાણ લાગ્યા ને છે વાર, અને બાણ લાગે ને તો સુરતા સડે આસમાન, સુરતા પછી ઉભી રહે નહીં, સુરતા લાગી જાય પરમાત્માના સ્વરૂપમાં. આ તો સુરતા હજી જગતમાં રખડે છે, સંસાર વ્યવહારમાં રખડે, ત્યાં ઊંધી આ બાણ લાગ્યા નથી. સદગુરુનો શબ્દ આરપાર લાગી જવો જોઈએ, કલેજું વિંધાઈ જવું જોઈએ. આપણા કલેજામાં એટલા બધા ટાઢા થઈ ગયા છે ને કે કલેજામાં ક્યાંય ચોંટ લાગતી નથી. સદગુરુએ કેવા કેવા શબ્દો માર્યા. આગળિયા ભાઈ વાણી બોલ્યા, બરોબર છે કે ભાઈ વારું મારા વીરા, બરોબર, સંગનો કરીએ નીચનો. બરોબર, આ નીચપણું નક્કી નરકે લઈ જાય. પણ આપણો સંગ છૂટ્યો, આપણે ક્યાંક ને ક્યાંક સંગ થઈ જાય છે. આ અસંગ, આ બધાથી અસંગ થવાનું છે. સદગુરુએ આપણને અસંગ કર્યા છે. કેવા કર્યા છે? કોઈનો સંગ રહેવા દીધો નથી. આપણને જગતનો સંગ છે, જગત સાથે રહેવાનું છે, પણ અંદરથી અસંગ થવાનું છે. આમ અસંગ થવાનું નથી કઈ અહીંથી ઘર બાર છોડી અને જંગલમાં જઈને એટલે ત્યાં જઈને પાછો નવો સંસાર ઉભો થાય. આ ઘણા ગયા છે જંગલની અંદર, પણ ત્યાં જઈને પાછું નવું ઉભું કર્યું છે. આની અંદર છે ને, આ તો આની અંદર સંસારમાં રહેવા છતાં સંસાર તમને લોપી ન શકે એવો માર્ગ સદગુરુએ આપણને બતાવ્યો. કૃષ્ણએ જે ગીતામાં કીધું, બરોબર, સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, પણ સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ. સંસારમાં લોપાવાનું નથી, સંસારમાં રહેવાનું છે, સંસાર વ્યવહારના બધા જ કામ કરવાના છે, છતાં અંદરથી વાલ ફરી જવો જોઈએ, અંદરથી અસંગ થઈ જવાનું, પોતાનું નક્કી થઈ જવું જોઈએ કે એકલો જ આવ્યો છું ને એકલો જ જવાનો છું. બરોબર છે, આની અંદરથી કાંઈ લઈને આવ્યો નહોતો ને કાંઈ લઈને જવાનો નથી, તો આ વચ્ચે હું હાલી નીકળ્યો છું, એટલો તો વિચાર કરવો જોઈએ. કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી, અને આ વચ્ચે જ હાલી નીકળ્યા ને આપણે, આ મારું છે કરીને. બરોબર, હકીકત કાંઈ આપણું છે નહીં. અંદરથી વાલ ફરી જાઓ. ઘરની અંદર બધાની હારે રહેતા હોઈએ તો બધાની સાથે પરમાત્મામય વ્યવહાર કરવાનો છે. દાસ ધીરાનો દીકરો મરી ગયો, બરોબર, કોઈએ કીધું કે ભાઈ તમારો દીકરો મરી ગયો, તમને કઈ દુઃખ નથી, મારો હોય કે મરવા દો. આ તો પરમાત્માનો હતો ને પરમાત્માએ લઈ લીધો. લ્યો આટલો ભાવ, સંતોને આવા ભાવ છે. અને આ તો મારું કરીને એટલી બધી માયા બાંધીએ, એટલી બધી માયા બંધાય ને એટલે આમાંથી છૂટી શકાય નહીં. ઓલાને અંદરથી વાલ ફરી ગયો કે પરમાત્મા જ આવ્યો, પરમાત્મા સિવાય બીજો કોઈ આવ્યો નથી. હું ઘરમાં રસોઈ બનાવું છું ને તોય હું મારા પરમાત્માને જમાડવા બનાવું છું.
હું ઘરનું કાંઈ પણ કાર્ય કોઈ પણ ની સેવા કરું છું, મારા પરમાત્માની સેવા કરું છું. હું ધંધે જાઉં છું તો આ પરમાત્માના ભરણ પોષણ કરવા માટે ધંધે જાઉં છું. આવો ભાવ થાય ક્યારે અંતર? અને આવો જેથી ભાવ થાય ને તેથી માનવાનું સદગુરુએ જે જ્ઞાન આપ્યું ને એ સાર્થક છે. બધાની અંદર આત્મભાવ થવો જોઈએ, બધાની અંદર પરમાત્મા જેવો ભાવ થવો જોઈએ. સંસારમાં રહેવાનું, સંસાર વ્યવહારના કામ કરવાના, સારામાં સારું પરમાત્માએ કદાચ આપણને જીવન આપ્યું હોય અને પૈસો અને સંપત્તિ આપી હોય તો એ વાપરવા માટે જ આપી છે, એને કઈ ત્યાગ નથી કરી દેવાનો. કદાચ 1 કરોડના ઘરની અંદર રહેતા હોય ને, બરોબર, તોય કઈ વાંધો નથી, પણ ઘર આપણી અંદર ન રહે એનું ધ્યાન રાખવાનું. ગાડીમાં આપણે રહીએ એનો કોઈ વાંધો નથી, પણ ગાડી આપણી અંદર ન રહેવી જોઈએ. સંસારમાં આપણે ગમે એટલા રહીને તોય વાંધો નથી, પણ સંસાર આપણી અંદર ન હોવો જોઈએ. આ તો સંસારમાં જ રેશા પૈસા રહીએ આપણે. સંસાર વ્યવહારના બધા કામ કરવા છતાં સદગુરુએ આપણને અસંગ કેવી રીતે થવું, આ બધાથી કેમ અલગ પડવું, આ બધાથી કેમ નિવૃત્ત થવું, એ સદગુરુએ આપણને માર્ગ બતાવ્યો. બધી જ પ્રવૃત્તિ કરવા છતાં પોતે નિવૃત્ત હોય. એ મારો પરમાત્મા કરે, હું કાંઈ આમાં કરતો નથી. બરોબર, બધું કરવા છતાં તમે નિવૃત્ત છો, તમે અસંગ છો. કોઈ પણ કાર્ય કરવા છતાં તમે એમાંથી લોપાતા નથી. બરોબર, પ્રવૃત્તિમાં તમે નિવૃત્ત છો અને નિવૃત્તિના સમયે તમે પ્રવૃત્ત છો. આવો ગુરુ મહારાજે આપણને માર્ગ બતાવ્યો છે. તો ધીરે ધીરે અસંગ થવાનું છે. આ તો આપણે એની અંદર પાછું નવું નવું ઊભું જ કરે. આવી પડે એ કાંઈ વાંધો નહીં. કદાચ વ્યવહારની અંદર જવાનું કોઈ કાર્ય આવી પડે તોય કઈ આપણો મનથી ઊભું કરીએ કે જ્ઞાન નહીં જાય તો ફલાણાને ખોટું લાગશે. ઓલાને કાંઈ ખબર ન હોય, ઓલાને કાંઈ ખબર ન હોય કે આજ તો ભજનમાં ન જવાય, કાંઈ વાંધો નહીં, પણ ફલાણી જગ્યાએ જવું પડશે, ન કરે ખોટું લાગશે. ને ઓલે આમંત્રણ ન આપ્યું હોય, મનથી ઊભું કર્યું હોય. આ મનથી ઊભું કરવાનું નથી. બરોબર, આપણે મનથી જાજુ ઊભું કરીએ. આવી પડે એનો કાંઈ વાંધો નહીં. આપણા ઘરની અંદર કોઈ નાની મોટી સ્થિતિ આવી જાય, બરોબર છે, આપણા ઘરમાં નાના મોટા કોઈ એવા સંકટો આવી જાય, બરોબર છે, એ કોઈ તમારી ઉપર આવતા નથી. એ કદાચ આવી પડે ને તો એને સ્વીકારી લેવા, જેવા આવે એવા સ્વીકારી લેવા, પણ નવું ઊભું કરવું નહીં. આપણે નવું નવું ઊભું કરીએ, બીજું કઈ કરીએ છીએ, ઘણું બધું ઊભું કરીએ. આપણે પોતાનું નક્કી કરવાનું કે આપણે ન કરવાના જે કામની કાંઈ જરૂર જ નહોતી એવા આપણે કેટલાય ઊભા કરીએ. આપણે કદાચ વ્યવહારના કામે જવું પડે, એમાં કઈ ના નથી, પણ ત્યાં જઈને બધાની પહેલા જઈને બેહી અને ખુરશી પકડીને તમે ત્યાં બેઠા છો, પણ એને ખબર છે કે તમે અહીંયા છો, પરમાત્મા ભજનમાં છો, એને ખબર છે. એટલે આ દેહની એને હાજરીની જરૂર હોય, આપી દેવાની હાજરી, બરોબર છે, પણ એમાં પાછું એકરૂપ થઈ જવાનું નહીં. આ તો જેવો પ્રસંગ આવ્યો એને રૂપ, જેવો પ્રસંગ આવ્યો એને અનુરૂપ, બરોબર છે. પ્રસંગ જેવો બન્યો ને એની ભેગા ભળી જાય. મરણનો પ્રસંગ હોય ને તો એ મરણ પ્રસંગ રૂપ થઈ જાય, અને લગ્નનો પ્રસંગ હોય ને તો એને રૂપ થઈ જાય. એનાથી ક્યારેય અસંગ રહી શકતા નથી. સદગુરુએ આપણને ન્યા જાગૃતિની વાત કરી છે, બરોબર છે. આવી જો જાગૃતિ આવી જાય ને તો સદગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું છે ને એ સાર્થક છે. ધીરે ધીરે આપણા જીવનની અંદર પલે પલની જાગૃતિ, પલે પલ પોતાનો વિચાર કરવાનો કે સદગુરુએ મને કયું સ્વરૂપ બતાવ્યું છે. હું મારા સ્વરૂપના ખીલાને મૂકી અને ક્યાં ક્યાં રખડવા વહી જાઉં છું અને ક્યાં ક્યાં ભળી જાઉં છું. આ ભળી જાય છે ને એ જ મોટામાં મોટી અથડામણ છે. આ જગતમાં ભળી ગયો, હકીકત પોતે અસંગ હતો. પરમાત્મા છે ને આ બધાથી અસંગ છે. આ બધામાં રહેવા છતાં પરમાત્મા બધાથી અસંગ છે. એમ તમે આ બધાની અંદર રહેવા છતાં તમે બધાથી અસંગ છો, બધાથી ન્યારા છો. સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પોતાનું સ્વરૂપ છે. એ આવ્યું પણ જે નથી, ગયું પણ નથી, એ જન્મ્યું પણ નથી, એ મર્યું પણ નથી, બરોબર છે. એ આવતું જાતું નથી, એ સદા સદોદિત છે, એવું પોતાનું સ્વરૂપ છે. આ મન છે એ તમે નથી, આ બુદ્ધિ છે એ તમે નથી, આ સંસાર છે એ તમે નથી, આ દેહ છે એ તમે નથી. એની અંદર જે રહેવા વાળા છો એ તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો, પણ પોતે પોતાના સ્વરૂપને ભૂલ્યા વિના એની અંદર કાયમ માટે જાગૃતિ રાખી અને આની અંદર ભળવાનું નથી. આવો ગુરુનો મહિમા છે. ધીરે ધીરે સમજાય અને ધીરે ધીરે જાગૃતિ જીવનમાં લાવવાની છે. જેટલું સમજાય એટલું. જો થોડું કઈ થાય ને તો એ આપણા કામનું, જાજુ આપણે કરવું નથી, થોડુંક થાય. જો થોડા થોડા અસંગ આની અંદરથી આપણે થતા જઈશું તો એટલું આપણા કામનું. એને ઈ કોઈ આપણું લઈ જાહે નહીં. આ જે કમાણી છે ને ઈ કમાણી હારે આવવાની છે. એક અમેરિકામાં સંત થઈ ગયા. એ સંતને અસંગ થયા, પોતે પોતાના શરીરથી પણ અસંગ થયા. આ જાગૃતિ ધીરે ધીરે ખૂબ વધી,
પણ પછી એને પોતાને વિચાર આવ્યો કે અત્યારે તો હું મારા શરીરથી અસંગ છું, બરોબર છે, આ કોઈ મને લોપી શકતું નથી, પણ અંત સમય આવશે તેથી આ જાગૃતિ રહેશે કે નહીં? આ જો અંત સમયનું ભજન છે હો, આ જાગૃતિ છે ને અંત સમયે રહે ને એના માટેનું ભજન છે આ. અંત સમયે જો આ જગતમાં ન ભળો ને તો કઈ વાંધો નથી. હવે એને વિચાર કર્યો કે અંત સમયે આ જાગૃતિ રહે કે નહીં રહે, એટલે એને એક ગાડી લીધી, મોટી ગાડીની અંદર 150 ની સ્પીડે ગાડી ભગાવી અને એક ઝાડ હારે બરાબર અથડાવી. બરાબર અથડાને એટલે શરીરના બધા ટુકડે ટુકડા થઈ ગયા, બરોબર, લગભગ હાથ ભાંગી ગયા, પગ ભાંગી ગયા, બરોબર, બધું ભાંગ્યું ને તોય એને પોતાના સ્વરૂપમાં જાગૃતિ રહી. બરોબર છે કે હાશ હવે વાંધો નહીં, હવે ભલે મોત આવવું હોય તો આવી જાય, બરોબર, પણ શરીર તૂટી ગયું તોય મારી જાગૃતિ ખોવાણી નથી. બરોબર છે, સદગુરુએ આપણને આવી જાગૃતિની વાત કરી છે. આ અંત સમય સુધી જો આવીને આવી ધીરે ધીરે આપણી જાગૃતિ રહેશે, બરોબર, તો તમને અહીંથી કોઈ લઈ જાય એવું નથી. તમે અહીંયા હતા, અહીંયા છો અને અહીંયા જ રહેવાના, ક્યાંય જવાના નથી. આવું ગુરુનું સ્વરૂપ છે અને જેને જેને સમજાણું છે એના અભ્યાસ દ્વારા આને સમજી અને આનંદ કર્યા જેવું છે. સર્વેના હૃદયની અંદર બિરાજમાન સદગુરુને પ્રણામ કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ